તો ગુજરાતના લોકોને સાવધાન કરનારી આ મોટી ખબર છે। તમારી જમીન તો સરકાર નથી થઈ ગઈ ને। કચ્છમાં માંડવીના બાળા ગામના લોકો સાથે ખેલા થઈ ગયો છે। કચ્છના માંડવીના બાળા ગામ મામલે એક્સક્લુઝિવ સમાચાર મળી રહ્યા છે। માંડવીના બાળા ગામમાં ખેડૂતોની જમીન રાતોરાત શ્રી સરકાર થઈ ગઈ હોવાનો ખેડૂતોએ લગાવ્યો છે મોટો આરોપ। 282, 410, 408, 372 અને 277 સર્વે નંબર વાળી જમીનો શ્રી સરકાર થઈ ગઈ હોવાનો આરોપ ખેડૂતોએ લગાવ્યો છે। ખેડૂતોએ જમીન શ્રી સરકાર થઈ ગઈ હોવાથી મામલતદાર કચેરીમાં અરજી પણ કરી હતી, પરંતુ ખેડૂતોની અરજી પર સુનાવણી થઈ નહીં અને ન્યાયિક કાર્યવાહી પૂર્ણ કર્યા વિના જ જમીનો જીએસસીએલને ફાળવવામાં આવી હોવાનો આરોપ ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યો છે। મામલતદારે કલેક્ટરના હુકમથી ખેડૂતોની અરજી દફતર કરી નાખી છે। તળાવ અને પાણીના વહેણ, રસ્તો તમામ જગ્યા જીએસસીએલ કંપનીને આપી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ખેડૂતોની જમીનો રેવન્યુ રેકોર્ડમાં સરકારી પડતર તરીકે દર્શાવી છે। જીએસસીએલ કંપનીને સોંપી દેવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। તો એ જમીનો જે ખેડૂતોની હતી તે રાતોરાત શ્રી સરકારની થઈ ગઈ છે। જે સર્વે નંબર અમે સ્ક્રીન પર આપણે બતાવ્યા તે સર્વે નંબરની જમીનો રાતોરાત ખેડૂતો પાસેથી છીનવાઈ ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે જે જમીનો તેમની પાસેથી છીનવી લેવામાં આવી છે તે મુદ્દે તેઓ રજૂઆત પણ કરી રહ્યા છે। તો હવે અમારી સાથે એડવોકેટ ભરતભાઈ ડોડિયા જોડાયા છે, જેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે આજે જમીનો રાતોરાત ખેડૂતો પાસેથી છીનવાઈ ચૂકી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે શ્રી સરકાર થઈ ગઈ છે આ જમીન, તેમને જાણ પણ કરવામાં નથી આવી। ત્યારે આખરે શું છે આ મામલો અને કઈ રીતે આ જમીન જે છે તે સેરવી લેવામાં આવતી હોય છે તે વિશે વધુ વાત કરવા માટે અમારી સાથે ભરતભાઈ ડોડિયા જેઓ એડવોકેટ છે તે જોડાઈ ચૂક્યા છે। ભરતભાઈ, ખેડૂતોનો આક્ષેપ છે કે રાતોરાત તેમની જમીન શ્રી સરકાર થઈ ગઈ। જે સર્વે નંબર વારંવાર અમે સ્ક્રીન પર પણ બતાવી રહ્યા છે, આ જમીનો અચાનક જ સરકાર હસ્તક જતી રહી છે અને જીએસસીએલ કંપનીને સોંપી દેવામાં આવી છે। આખરે શું હોય છે આ પ્રક્રિયા જેમાં જે જમીનો હોય છે જેના હકદાર ખરા અર્થમાં ખેડૂતો હોય છે તેની જગ્યાએ પછી તે સરકાર લઈ લે છે? જીએસસીએલ કંપનીની જે જમીન સરકારે ફાળવી છે અંદાજિત 77 હેક્ટર એટલે કે 100 એકર જમીન ઉપર, એ જમીન જે ફાળવી છે એ બાબતે ખેડૂતોએ વારંવાર પોતાના વાંધાઓ રજૂ કર્યા હતા। એ મુખ્ય મુદ્દાઓ જે છે જમીન ફાળવણીમાં એ લોકોએ ખેડૂતોનું એમ કહેવાનું હતું કે એ જગ્યા ઉપર છે એ જગ્યાએ તળાવો આવેલા, ચીમતળના રસ્તાઓ છે અને ખેડૂતની માલિકીની જમીન છે, જે વર્ષો પહેલા એ લોકોની ભૂલ અથવા તો સરકારી તંત્રની ભૂલના કારણે એ જમીન ખેડતા નથી એવું લખાઈ અને શ્રી સરકાર થઈ ગઈ હતી। હકીકતમાં આ જમીન ખેડવા લાયક છે, એ ખેડૂતોના વારસદારો ખેડૂતો આ જમીન ખેડી રહ્યા અને એ ખેડૂતો જમીન ખેડી રહ્યા છે એ ખેડૂતોએ રેવન્યુ વિભાગમાં અરજી પણ કરેલી છે, જે પ્રોસેડિંગ 37(2) ની અરજી કહેવાય। એક મામલતદાર સાહેબને અરજી કરવાની હોય કે 100% રીઝનથી અમારી જમીન શ્રી સરકાર થઈ ગઈ છે, જૂના રેવન્યુ રેકોર્ડમાં અમારા વારસદાર તરીકે ખેડૂતના નામની હતી અને જે સરકાર જે પણ કાર્યવાહી કરીને અમને જે દંડની કાર્યવાહી કરશે, અમારી મિસ્ટેક રહી ગઈ છે તો અમારી જમીન અમને પાછી આપો। આ પ્રકારની ખેડૂતોએ ઓછામાં ઓછા 5 ખેડૂતો છે અને અંદાજિત 40-50 એકર જેટલી જમીન છે, એ જમીનના ખેડૂતના વારસદારોએ એમની અજ્ઞાનતાના કારણે જમીન શ્રી સરકાર થયેલી એ જમીન પાછી એમના નામે કરવા માટે પ્રોસેડિંગ કરી, કલેક્ટર લેવલ ઉપર, મામલતદાર લેવલ ઉપર રજૂઆત કરી। એ પ્રોસેડિંગની કાર્યવાહી ન્યાયિક પ્રક્રિયા પૂરી થાય એના પહેલા જ જે તે કંપનીને જીએસસીએલ કંપનીને જમીન ફાળવી દેવામાં આવી। મને હમણાં મેસેજ 2 દિવસ પહેલા જ મેસેજ મળ્યા છે કે એ હમણાં 2 મહિના પછી એ લોકોને લેટર ડિસ્પેચ થયો ફાળવણી કર્યા પછી, ઓકે, કે આ જમીન તમારી કાર્યવાહી કરવાની થતી નથી। જી બિલકુલ।
ભરતભાઈ, આપ જોડાયેલા રહેશો અમારી સાથે. સંવાદદાતા ગૌરવ પટેલ પણ જોડાઈ ગયા છે. જણાવી દઈએ કે ગૌરવ પટેલ લગાતાર 2 દિવસથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરી રહ્યા છે અને તેઓ બાળા ગામ ખાતે પહોંચી ચૂક્યા છે. ત્યારે સીધા જ ગૌરવ પાસે. ગૌરવ, ત્યાંના ખેડૂતો, પશુપાલકો, લગાતાર ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે જીએસએલ કંપનીના પ્લાન્ટનો. 2 દિવસથી આપ ત્યાં છો, આપની વાતચીત થઈ હશે, શું કહેવું છે એ લોકોનું? છેલ્લા કેટલાક દિવસથી G24 કલાકે આ વિસ્તારનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પ્રદર્શિત કર્યો છે. છેલ્લા 2 દિવસથી G24 કલાકની ટીમ બાળા ગામ અને આસપાસના જે વિસ્તારો છે કે જે વિસ્તારો જીએસએલ કંપની આવવાથી પ્રભાવિત થવાના છે તે વિસ્તારની મુલાકાત લીધી. તો ત્યાં જાણવા મળ્યું કે ત્યાં નંદનવન સમી ખેતી છે. એટલે બાજુમાં દરિયા કિનારો હોય તો દરિયા કિનારાથી માત્ર 50 મીટર દૂર જે ખેતર આવેલું છે તે ખેતરમાં પણ લીલોછમ લહેરાતો કપાસનો માહોલ જોવા મળી રહ્યો છે. કપાસ ઉપરાંત એરંડા ઉપરાંત બાગાયતી પાકો સહિતના અનેક પ્રકારની ખેતી થાય છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો કંપની આવશે તો જમીનને નુકસાન થશે, ગરમ પાણીના કારણે ઊભા પાકને નુકસાન થશે, કંપનીમાંથી જે ડસ્ટ ઉડવાનું છે તેના કારણે જે ઊભો પાક હશે તે મુરઝાઈ જવાનો છે. એટલે ખૂબ જ મોટું નુકસાન ખેતીને છે. આ વિસ્તારમાં મોટા મોટા ગૌચર આવેલા છે, જે ગૌચર ઉપર સ્થાનિક જે પશુપાલકો ખરા તેમના પશુઓ ચરતા હોય છે. માત્ર બાળા સીમની વાત કરીએ તો 2300 કરતાં વધારે ગાયો અને 700 કરતાં વધારે ઘેટા બકરા ચર્યાનું પણ નમે છે. આ માત્ર એક ગામની વાત. તેવા તો નાના મોટા 15 ગામ છે જે આ વિસ્તારને અફેક્ટ કરે છે. એટલે એ આખો ઉદ્યોગ પડી ભાગ છે. દરિયા કિનારાની વાત કરીએ તો કચ્છનો દરિયા કિનારો સમૃદ્ધ હતો. એવી પ્રકારની અનેક માછલીઓ મળતી હતી જેની અહીંથી નિકાસ થતી હતી. પરંતુ જેમ જેમ દરિયા કિનારે ઉદ્યોગ આવતા ગયા તેમ તેમ માછીમારી નષ્ટ થતી ગઈ. હવે માત્ર માંડવી તાલુકાનો જે દરિયા કિનારો છે એ શુદ્ધ છે અને ત્યાં જે સ્થાનિક માછીમારો છે તે માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એ લોકોનું સ્પષ્ટ કહેવું છે કે જેમ જેમ ઉદ્યોગ આવતા ગયા તેમ તેમ માછલીઓ નષ્ટ થતી ગઈ. એટલે અમારે બીજા બંદરો છોડીને નવા બંદરો પકડવા પડ્યા. સ્થિતિ એ છે કે આ જે પ્લાન્ટ આવવાનો છે તેનાથી જ નવા બંદરોને મોટું નુકસાન થવાનું છે. એટલે માછીમારી કચ્છની લગભગ નષ્ટ થઈ જાય છે. આપણે ઉદાહરણ તરીકે જોયું કે સૂત્રાપાડાના જે માછીમારો હતા તે જે કમાતા હતા તે લગભગ નહિવત થઈ ગયું છે. અને સૂત્રાપાડાના માછીમારો હવે છે દરિયાઈ સીમાએ કહેવાય તેમાં છેક કચ્છના દરિયા સુધી તેમને માછીમારી કરવા માટે આવવું પડે છે. સૂત્રાપાડાનું ઉત્તમ ઉદાહરણ છે કે તેના કારણે આજુબાજુના 35 કિલોમીટર સુધી ક્યાંય ગાંડો બાવર ઉગતો નથી. તો ખેતીને કેવું નુકસાન થાય છે તેનું ઉદાહરણ આપણે જીએસએલ કંપનીના ભૂતકાળના પ્લાન્ટથી જોયું. માટે સ્થાનિક લોકો મોટા પાયે વિરોધ કર્યા છે. સૌથી મોટો વિરોધ સ્થાનિકોનો તાણાવાણાનો છે, સામાજિક તાણાવાણા. તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે ભૂતકાળ કચ્છમાં જોવા મળે છે કે સ્થાનિકોને રોજગાર આપવાની વાત, તો સ્થાનિકોને રોજગારની વાત તો દૂર, બહારના પ્રદેશોમાંથી લોકો આવીને વસે છે અને રોજગાર મેળવે છે, જેના કારણે ક્રાઇમ રેશિયો કચ્છના કેટલાક વિસ્તારમાં વધ્યો છે. એ ઘટના માંડવી તાલુકાના આ વિસ્તારના ગામો ઈચ્છતા નથી. માટે કંપનીનો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે. દાવો કરવામાં આવે છે કે જો કંપની આવશે તો રોજગાર મળશે. સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે જે નંદનવન સમી ખેતી છે તેનાથી તેઓ સારો રોજગાર મેળવી રહ્યા છે. માટે તેમને રોજગારની કોઈ અપેક્ષા છે નહીં. કેટલાક સ્થાનિક આગેવાનો જોડાશે તેમની સાથે વાત કરીશું કે શા માટે કંપનીનો વિરોધ. લક્ષ્મણભાઈ, કંપની આવી રહી છે, બધા કહે કે ભાઈ વિકાસ થાય, તો વિરોધ શા માટે? વિકાસ નહીં થાય, કંપની ખોટું કહી રહી છે. હું કહું છું વિનાશ થશે. અમારી ખેતી આધુનિક ખેતી છે, કોઈ જૂની પુરાણી ખેતી નથી. આ નવું કચ્છ છે, અત્યારે વિકાસ પામેલું કચ્છ છે આધુનિક ખેતીથી. અને અત્યારે પાણીવાળી ખેતી છે. અમારી પાસે મા નર્મદાનું પાણી આવે છે. મબલક પાક કપાસ છે, મગફળી છે, એરંડા છે. સાહેબ દાડમના બગીચા અહીંયા છે. સાહેબ કમલક ફ્રૂટ અહીંયા થાય છે. ખારેકના આ બધા સેન્ટરો છે. જો એ કંપની આવી એટલે 100% ખેતી નાશ થશે. બીજું છે અમારું દૂધનું ઉત્પાદન. આ પંથકમાં માહી ડેરી અને સરહદ ડેરી લાખો લીટર દૂધ અહીંયાથી મેળવી અને આખા ભારતમાં સપ્લાય કરી રહી છે. અમારા જે પણ ગામમાં જઈએ ત્યાં ટેગવાળા પશુઓ 1500થી 2000 સરેરાશ છે. બધું નષ્ટ પામશે, કારણ કે મોટી મોટી ચીમનીઓ ધુમાડા દ્વારા એટલી કોલસાની ભૂકી અને મીઠું અને ચૂનાનો પથ્થરનો એટલી ડસ્ટ ઉડશે. આ અહીંયા કોઈ પાક થશે નહીં, અહીંયા કોઈ માલધારી રહી શકશે નહીં, માલઢોર પણ બચશે નહીં. ગંદુ પાણી, કેમિકલયુક્ત પાણી દરિયામાં મોકલાવશે. અમારી સજીવ જે દરિયાની સૃષ્ટિઓ છે એ ખતમ થઈ જવાની છે. આપે વાત કરી સામાજિક સમરસતાની. કચ્છ એક ચીજ ભોગવી રહ્યું છે. કાયદાકીયના આંકડા જુઓ તો ગુનાખોરીનું ભયંકર પ્રમાણ વધ્યું છે. અમારે ત્યાં સુલેહ શાંતિથી બધી કોમો, અમને ટાઈમ જ નથી, પણ
ગમે તે ભોગે આ કંપનીને રહેવા માટે હર ગામ અત્યારે સફાળો ઊભો થયો છે. કોઈ પણ ભોગે આંદોલનો કરવા પડશે તો આંદોલનો કરશું, ધરણા કરવા પડશે તો ધરણા કરશું, પણ સરકારના જે ભ્રષ્ટ અધિકારીઓ છે ત્યાં સુધી આપ શ્રી જી ન્યૂઝના માધ્યમથી વાત પહોંચાડો. આ નંદનવન સમૂહ છે દરિયા કિનારો, એ દરિયા કિનારાને બચાવો. માંડવી તાલુકા